જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે પહેલી પાર્ટી બાપા સીતારામ મહિલા ધૂન મંડળ દ્વારા બાપા સીતારામના ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા તથા શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું તથા રાત્રે લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું। સૌપ્રથમ બગદાણાથી બાપા સીતારામનો ફોટો લાવવામાં આવ્યો અને પાદર વિસ્તારમાં બાપા સીતારામની મઢુલીએ રાખવામાં આવેલ। ત્યારબાદ નાગેશ્રી ગ્રામજનો તથા પહેલી પાર્ટી બાપા સીતારામ મહિલા મંડળ દ્વારા બાપા સીતારામના ફોટાની સામૈયા કરવામાં આવ્યા અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા તથા અલગ અલગ ગામોમાંથી ધૂન મંડળીની બહેનોએ હાજરી આપી હતી। ત્યારબાદ બાપા સીતારામના ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા કિશોર દાદા દ્વારા વિધિપૂર્વક કરવામાં આવી। શાંતિ યજ્ઞમાં કુલ 5 કુંડી યજ્ઞ રાખવામાં આવેલ હતો। અલગ અલગ જગ્યાએથી સાધુ સંતો મહેમાનો પધાર્યા હતા। નાગેશ્રી સરપંચ નરેન્દ્રભાઈ તથા ગ્રામજનો દ્વારા સાધુ સંતોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું। નાગેશ્રી સરપંચ નરેન્દ્રભાઈ વરુ તથા બિઝનેસમેન ધીરુભાઈ સિયાળ સેલવાસ દ્વારા ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રે ભોજન પ્રસાદ તથા સંતવાણી લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં નામી અનામી કલાકારો દ્વારા પોતાની વાણીથી બાપા સીતારામના ગુણગાન ગાવામાં આવે। કરસનભાઈ પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। કેવી ગીગા બારોટ ડોળિયાના ગીગા બારોટ લખે છે જેડા પહાડી વાદળા કાળા ધોળા ગંગા સોબે કસુ હોતો વાલી ખાધું ભૂકેલા ધરા રાખી સંગોરા બોરોના વાતો વાહડી બનાડી થોડી જેરી ગાળ ગાળ રાજા માના માના જય બોલો માં કઈ નથી જાતું એટલે હજી એકવાર જોરથી બોલજો। બોલે બજરંગદાસ બાપાની એમ પડકારો મળતો રહે, કારણ કે તમારો પડકારો છે ને કોઈ પણ અહીં વ્યક્તિ બેઠો હોય, ગાનારો હોય કે કોઈ પણ બોલનારો હોય, એક પડકારો તમારો થાય તો તમને હવા હેર લોહી ચડતું હોય છે, એ તમારા પડકારાની તાકાત છે। આવી મારા શબ્દોને વિરામ આપું છું અને કોઈ પણ ભૂલ ચૂક થઈ હોય તો નાનો ભાઈ માની અને માફ કરી દેજો, માફી ચાહું છું। પણ હવે જે નેક્સ્ટ રાઉન્ડ આપ જેની સાંભળવાની આતુરતાની રાહમાં જો દેવા છે રિદ્ધિબેન બારિયા ઉપસ્થિત થવાના છે, તો જોરદાર તાળીઓનો ગડગડાટથી વધાવી અને રિદ્ધિબેન બારિયાને વધાવી અને તેમના ભજની સંતવાણીને લહાવો લઈ। ડબ્બુ ઓકે Gracias.
હાલો 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 બોલી બજરંગદાસ બાપાની જય હનુમાનજી મહારાજ કી જય મોગલ માત કી જય गुरु ऐसा कीजिए जैसे पूनम का चंद तेज करे पण तपे नहीं उपजावे आनंद गुरु
આજે આપણા નાગેશ્રી ગામના આંગણે બાપા સીતારામની જે છબી છે એ પ્રસ્થાપિત કરવામાં આવી છે. તો આ શુભ પ્રસંગે આપણા ગામમાં ખૂબ સરસ શોભાયાત્રા કાઢવામાં આવી અને આજે ફોટો પ્રસ્થાપિત થયો છે. તો આ તકે ઉપસ્થિત પધારેલા આપણા ગામના આમંત્રણને માન આપીને પૂજ્ય સંતો આપણે શામળિયાથી સરસ્વતીગીરી બાપુ આવ્યા છે, પાલકદાસ બાપુ છે, માતાજી છે. તો સૌ પૂજ્ય સંતોને આપણે આવકારીએ છીએ, એમને નતમસ્તક પ્રણામ કરીએ છીએ. આજે શાંતિ યજ્ઞનું પણ આયોજન છે. તો એ યજ્ઞના આચાર્યો જે આ વિધિ કરાવે છે તેમને પણ આપણે પ્રણામ કરીએ છીએ. અને આ જે સમસ્ત આયોજન છે એ મહિલા મંડળ જે છે આપણા બહેનોનું બાપા સીતારામ ધૂન મંડળ એમના દ્વારા કરવામાં આવ્યું છે. ખૂબ મોટો ખર્ચો આ બહેનોએ મઢુલી કરવામાં કર્યો છે, આ સમસ્ત આયોજન કરવામાં કર્યો છે. એટલે આ માતૃશક્તિ છે એમનો સિંહ ફાળો છે આ સમગ્ર આયોજનમાં. તો એમને આપણે વધાવીએ છીએ અને યજ્ઞના જે યજમાનો છે એમને પણ આપણે આવકારીએ છીએ, કારણ કે એમણે પણ ઘણો જ આમાં સહભાગ કર્યો છે. આ સમગ્ર આયોજનમાં ભોજનના દાતા આપણે ધીરુભાઈ શિયાળ છે સેલવાસથી, એમણે ખૂબ મોટો સહયોગ કર્યો છે અને જમણવારમાં ખૂબ મોટો એમનો ફાળો છે. જેમ હમણાં સામતભાઈએ કીધું એમ કે હંમેશા તેમનું આ સેવાના કાર્યોમાં યોગદાન રહેતું જ હોય છે. અને આ પૂજ્ય સંતોના આશીર્વાદથી આપણા ગામમાં ખૂબ સારા ધાર્મિક કાર્યો થઈ રહ્યા છે. આપણા ગામમાં પેલા બજરંગદાસ બાપાની પહેલી મઢુલી ત્યાં નેસડી પાટીમાં હતી, પછી જૂના પાદરમાં નવી મઢુલી બની અને આ ત્રીજી, એટલે કે આપણા ગામમાં આ મઢુલી થઈ છે. અને પાછો સાથે શાંતિ યજ્ઞ આપણી યજ્ઞની સંસ્કૃતિ છે. પવિત્ર જ્વાળાઓ આપણા ગામને સુખ શાંતિ સમૃદ્ધિ આપશે. એટલે આપણા ગામ ઉપર એવા આશીર્વાદ રહે કે હંમેશા સદભાવ રહે, ભક્તિનો ભાવ રહે અને ગામમાં સંસ્કાર કાયમી માટે જળવાઈ રહે. અને બધા દરરોજ માટે આવા હળી મળીને આપણે ધાર્મિક કાર્યો કરતા રહીએ એવા બાપા સીતારામ હંમેશા આપણને સૌને આશીર્વાદ આપે એવી બાપા સીતારામના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને આ ધૂન મંડળના જે બહેનો છે એમણે બહુ મોટું કાર્ય કર્યું છે. આ સામતભાઈ ને બધા સતત દોડાદોડી કરતા હોય છે. આપણે બજરંગદાસ બાપાના મહેમાનો આવવાના હતા, એમને કઈ અનુકૂળતા થઈ નહીં, નહીતર એ પણ આજે 4 વાગે પાછા આવવાના છે. નહીતર એ સવારમાં પધરામણી કરતા હોય છે આ ફોટાની જ્યારે આપણે સ્થાપિત કરતા હોઈએ છીએ ત્યારે. તો આવો શુભ સહયોગ થતો હોય ત્યારે આપણા ગામ માટે ભગવાનની કૃપા વરસી રહી છે. અને પાછા આપણે ઘણા વર્ષથી આ બજરંગદાસ બાપાની મઢુલી આ પાર્ટીમાં હતી એ નીકળી ગઈ હતી અને કેદુ વર્ષનું આપણું આયોજન હતું કે આ ફરી મઢુલી પ્રસ્થાપિત થાય, પણ બાપાનો યોગ હોય, આશીર્વાદ હોય ત્યારે આ બધું બનતું હોય છે. તો હવે એવું દેખાય છે કે ફરી આપણા ગામનો સારો સમય શરૂ થયો હોય એવું લાગે છે, કારણ કે ત્રણેય વિસ્તારમાં આપણા બાપા સીતારામની સ્થાપના થઈ છે અને ત્યાંથી આપણને આશીર્વાદ મળતા રહેશે. કારણ કે ભક્તિ છે ત્યાં દિવ્ય શક્તિનો વાસ હોય છે એવું કહેવાય છે. એટલે આવા ધાર્મિક કાર્યોને લીધે ગામની સકારાત્મકતા વધશે અને ગામમાં જે કંઈ નકારાત્મક ઉર્જાઓ કોઈ પણ પ્રકારની હોય એ ધીમે ધીમે જશે અને સકારાત્મક ઉર્જા ભગવાનના આશીર્વાદ આપણા ગામ ઉપર વધશે. તો પૂજ્ય સંતોના આશીર્વાદ મળ્યા છે અને હવે આવા ધાર્મિક કાર્યો થતા રહે. અને જે ભાઈઓ આમાં સહભાગી થયા છે દાતાના રૂપમાં, કોઈ મહેનત કરી છે અને ખૂબ સારો ઉત્સવ ઉજવાયો છે. આખું ગામ તેમાં હળી મળીને આજે હાજર રહ્યું એ બહુ મોટી વાત છે. અને શોભાયાત્રા બહુ મોટી શોભાયાત્રા હોય આવું ક્યારેક ક્યારેક ગામમાં બનતી હોય. બહુ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવીને શોભાયાત્રા એ ભક્તિનું પ્રતીક છે. તો ખૂબ સારું આયોજન થયું અને જે પણ આમાં નાનું મોટું આયોજનમાં સહભાગી થયા છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને લગભગ કેટલાય ગામોના ધૂન મંડળના બહેનો આજે અહીંયા લાગણીના ભાવથી આવ્યા હતા કે ભાઈ બજરંગદાસ બાપાની મઢુલી બને છે. આ બહેનોનો પણ એમને સહકાર રહેતો હોય છે, કારણ કે ક્યાં કોઈ આયોજન હોય ત્યારે બહેનો પોતાનો સમય કાઢીને જતા હોય છે. અને આપણી આર્થિક સ્થિતિ એટલી મજબૂત નથી એ છતાં ધીમે ધીમે પૈસા ભેગા કરીને આવા ભવ્ય કાર્યો થાય છે. એનાથી મોટા આશીર્વાદ બીજા ક્યાં હોઈ શકે. અને બધા બહેનો આવા ધર્માદાના કાર્યમાં પૈસા વાપરે છે. આ ગામનું શોભા વધે એમાં એ કાર્યરત છે અને ગામમાં સંસ્કારો પણ વધશે આ બધી બાબતોથી. તો ખૂબ સારું આયોજન છે અને મારો ખૂબ હર્ષની લાગણી વ્યક્ત કરું છું કે એટલું સરસ આયોજન આપણા ગામમાં થયું છે. તો ભલે હવે આપણા ગામમાં 3 બજરંગદાસ બાપાની મઢુલી બની છે તો 3 વાર આપણે બજરંગદાસ બાપાની જય જોશથી બોલાવીએ. જમવાની તો વાર છે પ્રસાદીની, પછી પ્રસાદી લેવા જઈએ. બોલો બજરંગદાસ બાપાને, બજરંગદાસ બાપાને, બજરંગદાસ બાપાને. ધન્યવાદ.
આવી ભારતી ભૌમની વંદુતની આવડી તુન ધન્ય હો ધન્ય ગુજરાત ધરણી એ તુન ધન્ય હો ધન્ય ગુજરાત ધરણી અન હૃદય ગૌરવ ભરા રુધિરથી ધબકતા અહીંયા હબકી ને કદી ના હામ તજતા એક નાગ ને કારણે શૂર નર નારીઓ હર્ષથી મૃત્યુના સાજ સજતા પણ મળે મૈત્રી મોંઘી જા પૂર્ણ અતિથિની પ્રેમ ધરણી આવી ભારત ધરાની વંદુતની આવડી તુન ધન્ય હો ધન્ય ગુજરાત ધરણી એ માન તુન ધન્ય હો ધન્ય ગુજરાત ધરણી આજ રોજ નાગહેરીનો ટીપો અને એમાંય બજરંગદાસ બાપાના સાનિધ્યમાં તો એમની છબી પ્રતિષ્ઠા મહોત્સવ અને ગૌરવ સાથે ગૌરવવંતી ગુજરાતની ગાથા ગાતા ગુણલા ગાતા અમે ચાતી ઠુપકારીને કહી શકીએ કે ગુજરાતનું એક પણ એવું ગામડું નહીં હોય કે જ્યાં દાદા હનુમાન અને બજરંગદાસ બાપાની જ્યાં કોઈ સ્થાપના ન હોય. અહીં નામે અનામી બધાય પણ છે, જેમ કે પૂનમબેન છે, રિધિબેન છે, તેમજ મનસુખભાઈ છે અને ભાવસનભાઈ છે. સરસ મજાની આજના આ ઉજળા અવસરને અતિ ઉજળો બનાવવા માટે થઈને ઉપસ્થિત થયા છે. ત્યારે હું પણ અહીં આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. સામતભાઈ સોલંકીનો એવો વિશેષ ભાવ હતો કે એકાદ રાઉન્ડ થોડો સમય આપજો, એટલા માટે થઈને ઉપસ્થિત છો. અને
આ હાલી ભરવા પાણી બોલાવે છે